બાપા હા 20 રૂપિયા લો. શું થયું લા? પતંગ લાવવા કરો 20 રૂપિયા લો. ઓહો આ મારું હારું મરસો તે અડધો કેડી મેલ્યો ને અડધો લાગી રહ્યો ને. આ એક તો મોરોનો તરાસ, આખું લાલ મરસું છે તે અડધે તું કેડી જ ખાઈ જાય. મારું હારું શું કરવાનું હવાને? આ મોરોને મારે કઈ રીતના ભૂલાડવાનો? આ પોણી મફત મારે વાળવાનું થાય. એકાદું જ મરસું તો મને હાથમાં આવે, બધો મરસો મોરો ખાઈ જાય. પોણી કોઈ ખાવ શું કરવાનું? આ અડધેથું મરસું લાગ્યું ને આ અડધેથું તોડી મેલ્યું. આ શું કરવાનું? હા મારે પોણી વાળું નહીં વાળું. હો ભર બપોર આવ્યો, કઈ રોટલાનું તે ઠેકોણું નહીં હોય. હા મારે એક તો સોરો છે તે ઠેકોણો વગરનું ઘેર રોંધી મેલ્યું છે તે બધું ખાઈ ગયો છે. આજે મારે પોણી ચાલુ કરવાનું છે તે લાઈટ નહીં મળે. ચાલ આ તો બપોર આવ્યો, ઘેર નાહી જવા દે ધીરો ગમે એમ થાય. કાલે પોણી ચાલુ થશે, બીજું શું થાય? ઓહો થાચા ઓહો મરસ્યો વાવ્યો નહીં વાવ્યો, બધો જ મરસો ખાવા ટેવાઈ ગયો મોરો. એટલે ઓ દાદા, હું કરીને આ ખેતી કરવાની કે નહીં એનું મન મારું જોણે. હા મારું હારું ઘણી મહેનત કરી ત્યારે આટલો મરસો હાથમાં આવ્યો. કેટલી મહેનત કરી ત્યારે મરસો હાથમાં આવ્યો. નહીં તો મોર હતા એટલે થોડી દે તું તોડી જ ખાઈ જાય. હા મારું હારું કે કેમ કરીને ખેતી કરવાની કે નહીં એ મારું જ મન જોણે. આ સોરી બધું મોટરથી એ પાછું પાણી વાળવાનું. આખી રાત ઢૂકી રહે ત્યારે એક ચારો પાણી પીવાય. ઓહ બપોર આવી જો હાવ તો ઘેર જઈને થોડું ખાવું પડશે. જે કડકું બસકું રોટલો મળે તે ખરું. ધીરો ઘેર જવા દે. હરે તરહ તે ઘણી લાગી. પોણી કોણ પોણી આલે? દોશી તે ખાટલામાં છે. ઓહ ખેતરે કામ કરવાનું ઉપરાંત કઈ ઠેકોણાથી પડતા. ઓ દાદા થાકી જવાય. મરસો ભાળવા જાય, મરસોમાં પોણી વાળવાનું એ બધું આ મોરણનો એક તરાસ. ટાઈમે લાઈટ નહીં આવતું, પોણી વાળવાનું. આટલું બધું મારે કઈ કરવાનું? તમાકુ ભૂદાલાલ ખાવા દે. હાવ ઓહો સુનો જરીક વધારે નાખવા દે એટલે શું કરંટ સારો આવે. ઓહો હા થોડું મને પેલી વાત વાળું પીસર ભાર લેવા દે. થોડો ટાઈમ પાસ થાય. આ લાઈટ આવે ત્યારે પાછા જા 4 ને 5 મિનિટે પાણી વાળવા. થોડું પીસર ભાળું ને એમ. કયું પીસર ભાળું? હિન્દી પીસર ભાળું. ઓહો હિન્દી પિક્ચર ચાલે છે, બહુ મજા આવે. લગાવ. ઓહો બાપા હા 20 રૂપિયા લો. શું થયું લા? પતંગ લાવવા કરો 20 રૂપિયા લો. એટલે 20 રૂપિયા જોઈએ? હા બરાબર. મને તેની ટીસર ભાળતેલો તે બંધ કરી દેવા દે. એટલે તારે 20 રૂપિયા જોઈએ? 20 રૂપિયા જોઈએ બાપા. ઓલી 45 યાદ દે. ઓરી એટલે 20 રૂપિયા. હે 20 રૂપિયા જેટલા મારે. શું કરવા? પતંગ લાવવા કરો. પતંગ. હા હમણાં છોરા ઘણા પતંગો ડાડા મારે પતંગ ઉડાડવા ગયેલો. એવું છે? હા પતંગ અહીં ખેતરમાં કામ કરીને થાકી જવાનું. પતંગ કેવી પતંગ? બસ બાપા ઘણો કૂટ્યું બાપા. પતંગ જોઈએ તારે? પતંગ જોઈએ બાપા. મને 20 રૂપિયા બધા છોરો ઘણા લાવ્યા પતંગો. કેવી આલી ખબર નહીં પડતી. પેલું ખેતરમાં મોરો પોણી વાળવાનું અને પેલો મરસો મોરો ખાઈ જવાનો તેની ખબર પડતી. તે બાપા એ તારે હાસવાનું બધું. તે તને બીનો મેલવાનો. બીનો મારે હમણાં છોરો રમણ પેલે છોરો નાનો એવું
પતંગે લાવવા 20 રૂપિયા ત્યાં જોઈએ 20 કશું ઘેર કરવાનું તે નહીં 5 રૂપિયાની ચોકલેટ ખાવાની પડી અને બધા છોરા ના લેવાની પાછી એટલે એક એક. એમાં પાછા તને 20 મારે આલવાના ત્યાર ક્યારે થાય ચાલવું પડે કોથા હું કો કમાવા જોઈએ છોની મોની કાલે પતંગ વાણી આલું છું પણ છોની મોની પેલો મરસો મોરો બાપા ખાઈ હમણાં ગયો. બે છોરાને વાયદો કરીને આવ્યો વાયદો કરીને આવ્યો તે હું મારે હારું વાયદો કરીને આવ્યો પણ મારે જોયે ને પાછું મારે ઈ તો ઇજ્જત પેલી જતી રે આ કોદાળીનો ધોક ઢળ્યો એક મેરે નોની નો લાંબી શેડ કર નાખી બાપા હમણાં રેવા દો પણ 20 રૂપિયા આલ દો મને 20 કશું રૂપિયા નહીં મળે તું છોની મારે મોની જે 20 છે ને રૂપિયા જોઈએ એટલે જોઈએ પેલી મરચીઓની વાડી આખી એવી ને એવી કોરે કોરી છે બરોબર એમ ને એમ મારે 20 રૂપિયા જોઈએ બાપા હું જે પોણી વાળવા જાય તો ખાટલે બે હું જે પોણી વાળવા જાય અને મરસો મને બધો પાકેલો વેણી આલે તે તને હું છે ને 60 રૂપિયા આલે પણ વર્ષે મેં નથી વેણો બાપા મને 20 રૂપિયા હમણાં આલો તાત્કાલિક એડવાન્સ એટલે નહીં મેં 20 રૂપિયા એમ કીધું ને હોતા 20 રૂપિયા તે 60 દારૂ પીજો બા તમારે 60 દારૂ પીવાના પૈસા મળે મારે કે કોમ કરાવો તમે એવું નહીં હું નહીં કરું તને હુજ પડે કે નહીં પડતી આ ઘેર હું કોમ નથી કરતો થાકી જાય ને તારે આખો દાડો પતંગ પતંગ કરવાની હમણાં કશું 20 રૂપિયા નહીં મળે ચાલ નાકણમાંથી તું પેલું પાણી વાળવા જા નહીં તો હમણાં ધોઈ નાખે બરાબર ની બેડ 20 રૂપિયા કશું નહીં મળે આજે પાણી બધું વાળ દે તે 20 રૂપિયા મળશે આપડે મોટર કઈ ચાલતી નહીં બંધ થઈ જતી એ તો મોટર મેં હદારીને આવ્યો હમણાં બગડી ગઈ એમ એ ટોટો ઉડી ગયેલો તો ટોટો ઉડી ગયેલો ટોટો ઉડી ગયેલો નવો ટોટો નાખીને આવ્યો તને તો ખેતરમાં જતી હોય તે ફોન પડે ને પણ હું તો રોજ ક્ષેત્રમાં છું પણ હું પાહે પાહે ફરીને આવ્યો છે પાહે પાહે હું કા ફરીને આવ્યો મય ભરાઈ હોય તે મય તે ખબર પડે મરસામાં- મરસું આટલું થતે તો મોરું કેડી ખાઈ પણ જાય મય મરસમ મય નહીં જવાય એમ હોને નહીં જવાય નહીં જવાય એમ ભાગી જાય મરશે પછી એમ હોને ભાગી જાય તે મય જવાય જવાનું કે કેમ પાળે પાળે જવાનું હોય કે આમ માળે માળ જવાનું હોય તું તારે પતંગ માળ લૂંટવાનું જેવું હોય, હોય અડધી વર્ષ આડે ફોંકી માળે. નાખે તે હારું થયું તમ એવું છે તે હમણાં એક લોબા હાથની મેરે ને તો લોબી શેડ કરી નાખવાની 20 રૂપિયા આલ દો મને. કશું વી નહીં મળે હમણાં તને મારું બધું એ મરચું પોણી વાળવાનું છે એ પોણી તું બધું વાળ દે અને મરચું વેણ નાખે તે તને 60 રૂપિયા આલે. તે મને તારે નાનો ફીર કોણ આલવું પડે અરે નાનો ફીરકો અને બારીએ જા તે તને બધી આટલી બધી મોટી પતંગો લઈ આલે તે હું પોણી વાળે હા તે. અને આજે બધું પાણી વાળ દીજે હા વાળતું છે અને જ્યાં લોટામાં પાણી લેતો હા, તરહ લેતો. ઘણી લાગેલી છે તારા બાપો કેટલું કામ કરીને થાકી જવાનો ખબર હારું નથી? હારું હારું લેતો લેતો હુઈ ઉઠી તેવી 20 રૂપિયા કરતી હેડી કાઢી ઓહો ઓહો પાર ડોહુ નીતિ એવું અકળાયેલું જેને કોથું કોમેથું આવે ને મને પાર બેચારી એવી લાકડી બધી દીધી અટક મારી નાખ્યો મને તેમ ડોહુ પોણી મોગે છે પણ પોણી દીથી હાલવા જવાના તું રહેવા જ દેવા કરું કોઈક તો ખાટલામાં એવું મરી જાય કે નહીં એકલો જ જીવ હળગાવી આવવા કરું ચાલશે જ કોઈને કહેવા નથી હું એકલો તો વાટે પડી એટલે હળગાવી આવ્યો હું એને પાછી 20 રૂપિયા મોગે તો 20 રૂપિયા જ હાલતી 4 વખત ઉઠી આટમ થઈ ગયેલો પણ કે પણ આ જેલું સાંભળતું હતી કે નહીં પોણી થયો ને હાલવાનો જ થી હું